પણ સાચું છે એ બધાને કેવું પડે. એના ઘણા પુસ્તકો છે ને, એની માલિપા એમ કીધું છે કાઠી દરબારને નાવામાં નહોતી ખબર પડતી. કેમ હાલવું, કેમ ચાલવું, કેમ બોલવું, તરવું, તાતરવું, એ એકવાર કાઠીને મળવું ભલા ભડા માણસ હે. ડેલીએ મહેમાનો દીપતા જોઈ લો એના દુજાણાને. આ જગતના વ્યવહારની રીતને જાણવા તમે કોક મળજો કાઠીઓને ભલા માણસ હે. પણ જે આવું ખોટું ચિત્રી જશે એ આપણાથી સહન ન થાય. અને એવા મર્દો સાહેબ જેની, એવા મહાપુરુષો, એવા પવિત્ર ઠણકો નાર થઈએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં, બાકી ભળો એ ભીલડી જાય ઈ તો જળધર મોયો તો જોગડા. અરે તું પાધર જુના તને ઈ ફેહળિયું ફોજે બીબડિયું બંગલે તને જોવે જોગી દાસિયા સતાય જોગીદાસ ખુમાણની અધર નજર નહોતી થતી. આ પવિત્રતા હતી સાહેબ. ઈ ભીમરાની માલપા ઓઢા બાપુ હે નાડી હમીરરા અને વેદકો હોડ વદા આ તો પીધે એ પાવરરા પછી આડા ભાંગે ઓઢિયા સાહેબ. સુરવાલની નાડીનો છેડો ધોઈ અને પાઈ દેવામાં આવે તો આડા ભાંગી જાય. અને મેં કાયમ કીધું છે જગત પાસે દાતારી હોય, મર્દાનગી હોય, સુરવીરતા હોય, પણ હું કામનું અંદરના હાવ ખાલી છે. આ એ પવિત્રતા હતી. ભીમોરા કાશી ભણા અને ગંગા જળરા નીર. ભીમોરાને કાશીને આરે બિરદાવ્યા. કાઠીની પવિત્રતા કેટલી છે. ભીમોરાને કાશીને આરે બિરદાવ્યું અને ઓઢા બાપુને પીરનો દરજ્જો દીધો. ભીમોરા કાશી ભણા અને ગંગા જળરા નીર. ઈ પંચાળે ઓઢો પીર વો પ્રગટ હામોદ ભલા માણસ. ઈ એની પવિત્રતા હતી. અને ઈ પછી કવિને દુહા કેવા પડે કે ભીમોરે બાયું ભેળ્યું થઈ અને કોઈનું નાજોનો પાડશો નામ. આ ભીમોરે બાયું ભેળી થઈ અને કોઈનું નાજોનો પાડશો નામ. આ ધરતીના ધણી બે, એક નાજો ને બીજો રામ ભલા માણસ. ઈ એની પવિત્રતા હતી. આવી મર્દાનગી હોય. અને ખાસ મને ભરામણ કરવામાં આવી છે રામવાળાના રાહડાની. એની બે ચાર કડીઓ સંભળાવી છે કે ઉનાથી જૂના સુધીને કોઈ નારી નો ભરે નીત ન્યાતો રતની રીડો રીડ રોંઢા દીની રામડા સાહેબ. અમરેલીની બજારમાં કોઈનાથી ડગલું નહોતું દેવાતું. એટલી બધી પોલીસનો બંદોબસ્ત હતો. ન્યા રામવાળાએ ચિઠ્ઠી નાખી કે તમારી ગમે એટલી પોલીસનો બંદોબસ્ત રાખો, બાકી થોડા દીએ જો ધારીને નો ધમરોળી નાખું તો વાવડીનો રામવાળો નો કેવો ભલામણ. કાઠી દર કીધી કડે બેગડે માંડી પાગ. આ તો આજ લગી ઇતિહાસમાં ખખડે જેની ખાગ. એના ઉપાસક સેવી. ત્યારે સાહેબ રામવાળાને લડાવતા કવિ લખે કે એવી સોની રે ડેલી ને સોના ડાયરા. મિત્ર છે કાઠી દરબાર અને એને મને આ દુહો કીધો તો કે આ પગ પાક્યો તો ભલે પાક્યો પણ એના ભેરું ખૂટલ ન હોત.
પગ પાક્યો તો ભલે પાક્યો પણ એના ફેરું ખૂટલ નો હોત બાકી રાતા આહુડે રોત ઓલી બાયુ મરાઠી રામડા ભલામણ છે એવા ખૂટલા માણસે વાળાને જ છે તર્યા કાળુબાના કુંવાર એ તોલે આવડે થી મારવા કાનો તાઈ ખેલવા એ તોલે આવડે થી મારવા કાનો તાઈ ખેલવા અડીખમ સમાજ મારે બે સામે બેઠો છે ત્યારે એવી એકાદી બે મારે સાહિત્યની વાત કરવી છે ઘણા એમ કે તમે દરબારોના ગીત ગાવશો પણ એમણામ નથી ગવાતા સાહેબ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનની મેલ પર 18 દિવસનું યુદ્ધ હતું ભાઈ એક એક દેને 10 ગજાર ગસવાર પિયા દે કર સંગાર રો પિયો ચંકરણ પડી રેડ ભાઈ કૃત યુદ્ધ પાંદણી ભીડ સે સાંગ બાંગ દે દાણ દૂટ દળ મળઈ જંગ દંગાણ દૂટ ઈ બંજરા ધૂન લાગે ને બેન ખંજરા સાથ સાથી કબીને એમાં પિતામાં ભીષ્મ લડવા ઉતરે ભીષમ ભયંકર પુકારો રણ ભૂમિ આઈ તબ છાઈ છિતી છત્રીન કી છિતી ઉડ જાવે કી ને કહે રત્નાકર રુદિસો રુદિ કી ધરા અબ લોથિન पे लोथिन की भीड़ उठ जावेगी ઈ પિતામાં ભીષ્મ પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એની ઈચ્છા સિવાય એ મરી ન શકે તો સાહેબ ઈ રૂવાડે બાણ વાગ્યા હતા અને પિતામાં ભીષ્મએ સાહેબ ઈ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનની માલ પર બાણની પથારી પાથરી છે તો ઈ હડલાના પાદરની માલ પર આલેખ કરપડાય હડલા તારી હુવાણી તો મરતાય મેલાણી નહીં 3 ટક સુધી કાળને રોકી રાખ્યો હોય કે હું આલેખ કરપડો કહું ત્યાં સુધી તને ડગલું ન ભરવા દઉં ભલા માણસે ઈ કાઠીની મર્દાનગી છે પિતામાં ભીષ્મ પાસે તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું અને અહીંયા 3 ટક સુધી સાહેબ કાળને રોકી રાખ્યો એટલું નહીં અને સાહેબ પોતે આતડા નીકળી ગયા હતા ન્યા ફેટા બાંધી રાખી અને સાહેબ 3 ટક સુધી હુવાણી કરી અને શમશાન સુધી ડગલા માંડે તો સાહેબ ઈ કાઠી માંડી હકે બાકી માય કાંગલાનું કામ નથી આમાં એના માટે મેં દુહો કીધો તો કે યોદ્ધા ઘણા યમની પરે અહીંયા થયા ને કઈ થાય કોઈક યોદ્ધા ધરતીની માથે જન્માય છે અને કદાચ જન્મ છે યોદ્ધા ઘણા અવની પરે અહીંયા થયા અને કઈક થાય પણ હાલે કરપડો એકલો એ તો હાલીને શમશાને જાય ભલા માણસ એ તો એક જઈ શકે અને એવા ખુદામડાથી મારા મિત્ર આવ્યા છે અભલભાઈ સુદલ ગઢ સુનો કરી અને જો જેઠો ભાગ્યો જાય ખુદામડાની મેલપા પીઠારાનું પાળ આવેલું અને ઈ જેઠસુર બાપુ કરપડા માણસોએ કીધું કે બાપુ અત્યારે ભાગી જાઉં આ પૈંડમાં જીવ હશે ને તો ફરીવાર ખુદામડા ઘરે થશે અને તેદી મૂછની માથે તા દઈને કીધું તું કે મોતને ભાળી અને હું ભાગું તો કાલે હવારે કાઠીને કોઈ ઓળખે નહીં દુનિયાની માલ પાસે આ સુદલ ગઢ સુનો કરી અને જેઠો ભાગ્યો જાય તો એભલ ચાપો આજ લાજે લાખણ શિયાવત ભલામણ છે એભલ ચાપો આજ તો લાજે લાખણ શિયાવત અને એટલું નહીં મને ગમતું પાત્ર શિબી રાજાને આખું જગત ઓળખે છે કારણ કે એને પોતાના અંગને કાપી અને હોલાની ભારોભાસ પોતે માઉસે જોખી દીધું હતું શિબી રાજાને આખું જગત ઓળખે પણ સાહેબ જેતપુરની માલપા માણસિયા વાળા થઈ ગયા હો જેને હમણિયોને રોટલા ખવડાવી અને પછી જમવાના નિયમ હતા ભાઈઓની અદાવતથી સાહેબ માણસિયા વાળાને જેલની માલપા પૂરી દેવામાં આવ્યા ઈ જેતપુરનો ધણી સાહેબ માણસિયા વાળો અને એક જેલની બારી છે ભાદર કાંઠે પડે પોતાને સાહેબ ખાવા માટે અન્ન નહીં મળેલું અને આપની માલપા સાહેબ ખમણિયું ચકાર 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 મંડી ફરવા
અને સાહેબ પોતાના નિયમને જાળવવા માટે થઈ તેથી માણસિયા વાળાએ કમરમાંથી કટાર કાઢી અને પોતાના અંગને કાપતા જાય અને હમળિયુંને ખવડાવતા જાય. એના માટે કવિને દુહા કેવા પડે કે હમળિયું ચકરાવે ચડે એને કાપીને અંગ ધ્રપે કોઈ. એ માણસિયા વાળા મરદની અમે જગ દાતારી જોઈ. અરે ગરવરના ગરજાણ પછી ઉડીને આબુ પર ગયા પણ એ માસનો ત્રવતલ મેરાણ આ તો ઢળ્યો જતાણા ધણે. સાહેબ મરતા મરતા સાહેબ પોતાના અંગને છે ઈ ધ્રપી દે. ઈ કાઠીની મર્દાનગી હતી. આવા મર્દોને લડાવતા. હવે છેલ્લે એકાદા છંદની યાદી કરાવું અને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે હજી એક ગઢવીભાઈ છે, રવિભાઈ આપણને સાંભળવા છે, ઠેઠ જામનગર થી આવે છે. ત્યારે ઉસ્તાદ તો સેલ સુંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે નીર ગાજે. સેલ સુંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. લોચન लाल चंदन की खोर भाल कुमकुम सिंदूर दलाल भगटे वर्षा दे. मुंडन के कंठ माल मिर्सद हृदय खुशाल फटिक जाल रुद्र माल हरतियान राजे राजे. हे बम 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 शंकर महाराज आज तांडव नाचे रजिय भोलो महाराज आज तांडव नाचे. प्रगत लाल ललित नाट लावे. અહીંયા 1100 રૂપિયા પ્રતાપભાઈ ભીખુભાઈ દાદલ તરફથી અને 500 રૂપિયા રણજીતભાઈ દેવાજભાઈ માલા તરફથી આવે છે. थमम डोंगर हकता है कट खबर खंगम कार खड़ाड़त 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 ओखो तो दुनिया थी नोखो के वाज मारा द्वारिका ना देवनी तो वाट ज नो थाय. ओखो तो दुनिया थी नोखो के वाज मारा द्वारिका ना देवनी तो वाट ज नो थाय.
દરિયાના તળિયામાં પીઠ્યા ભગવાન બાપ બાપ દુનિયાથી લોકો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય દેવની તો વાત જ ન થાય લોકો તો દુનિયાથી લોકો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય દ્વારિકાના દેવની તો વાત જ અહીંયા ઘણી બધી ભલામણ કરવામાં આવી છે એવા આલેખ બાપુને યાદ કરવા છે કે હરલા તારી હોવાણી તો મરતા મેલાણી ને સાબી કાઠીની મર્દાનગી કેવી હોય મોરબીના દરબાર સામે અને એક ચારણ ચોપાટ રમે ઈ ચારણ ને સાહેબ કાઠીની માથે કેટલો ભરોહો હશે કે ન્યા પહાના ઘા કરે અને ન્યા એમ કે આવજે આલેખ શિસાણા આવજે આલેખ શિસાણા આવજે આલેખ શિસાણા સાહેબ પહાના ઘા કરે અને આલેખ શિસાણાને યાદ કરે ને સાહેબ ઈ નિર્જીવ પહાય સાહેબ એના નામના હવળા પડતા હતા એની મર્દાનગી કેવી હશે અને ત્યારે મોરબીના ઠાકોરે કીધું કે આલેખ છે કોણ અને ચારણ જવાબ આપે છે હો કે હરલા ગામમાં રાણા કરપડાનો દીકરો કે આલેખ કરપડો છે હો કે એમ તો કે એનું પારખું કરી લેવું છે કે બાપુ પારખું કરવા જવામાં વાંધો નહીં પણ કે મોવડી થઈને ન જાતા હો કે મોવડી થઈને ન જાતા એ મોવડીને મેકતા નથી તો કે એનું પારખું કરવું છે કે આલેખ કરપડો છે કેવો એજ પાથરી ચોપાટ નાખિયા પહાને આવજે યાલે ગંગા જરે તો થાય આવજે યાલે ગંગા પાથરી ચોપાટ નાખિયા પહાને આવજે યાલે ગંગા જરે તો થાય આવજે યાલે યાદ મંડાણી છે મોરબી ગામે રમે છે ગાલેગ નામે એ જ મંડાણી છે મોરબી ગામે રમે છે ગાલેગ નામે હા ડાયરો હા ડાયરો હા ભાઈ સાહેબ પાત્રી ઘાંગની માથે લાગ્યા હોય છતાંય મોરો પડકારો ન કરે એટલા માટે કરીને દોહો કેવો પડે કે ફાડી આવે ઈલા અને પાડીને આવે પાળ ફાડી આવે ઈલા ઈ તો પાડી આવે પાળ બાકી ચોકી એને રોકી ન હકે ઈ તો કાઠીને બીજો હાડલાનો ઈ તો વીર રાણા સોત સર બંકો સરદાર હાડલાનો
તો સર બંકો સરદાર રે ઈચ સર બંકો સરદાર કાઠિયા લેગ છે કેવો છંછેડેલા સિંહ ના જેવો એ જ કાઠિયા લેગ છે કેવો છંછેડેલા સિંહ ના જેવો બાજ ને આવ્યા બાળ રે જીજા બાજ ને આવ્યા બાળ ધાણા નાણા ડોંગરા ડોલે શિવાજી ને નીંદ નો નાવે એ જ ધાણા નાણા ડોંગરા ડોલે શિવાજી ને નીંદ નો નાવે આજ માતા દેતી ચુમ્યું રે શિવાજી ને જે બે વડગાલ શિવા મહારાજી ને જે બે વડગાલ કાલે તારા મોઢડા માથે ધુહાદાર તોપ મંડાશે એ જ કાલે તારા મોઢડા માથે ધુહાદાર તોપ મોરબીનો ઠાકોર પારખું કરવા માટે થઈ અને દુષ્ટ મંગળ ફોજ લઈ અને જ્યારે હડલાના પાધરની માલપા આવે અને રાણા બાપે મેણું માર્યું હો અને ત્યાં તો પગથી માથે બ્રહ્માંડે ઝાડ ગઈ હો ભાઈ અને આલે કરોપડા જ્યારે ધીંગાણાની માલપા આવ્યા પણ કઈ રીતે વીર શીશાનો અંગાવતો રે તાણે બામણા વેગે બા વીર શીશાનો અંગાવતો રે તાણે બામણા વેગે બા લાલ કસુંબલ આખડી એની લાલ કસુંબલ આખડી એની ન પાકડી જીવન પાગ મીટે એન મોવડી લેવો કાઠી જોજો કાળ ના જેવો એ જ મીટે એને મોવડી લેવો કાઠી જોજો કાળ ના જેવો પ્રસંગ તો બહુ લાંબો છે પણ મેં જે આલેખ બાપુને યાદ કર્યા હતા એ મોરબીના ઠાકોર સાહેબ સામે જ્યારે એમ કહેવાય છે કે પાહાના ઘા કર્યા હતા અને ત્યારે કીધું હતું કે એનું પારખું કરી લેવું છે અને પારખું કરવાની વાત કરીને ત્યારે ચારણસિંહ ચેતવણી આપ્યો કે નહીં તો કે નહીં ફોજ મોટી ને એક જ ભાલે આવશે એને રાંગમાં બસ એક ગોડી દળી બરસી ધાવશે પણ કે મૂકે નહીં મોવડી ને કાળનો ઈ કાળ છે હે સુરવીરંગી હડલાતનો જોન કરપડો કરા ફાટ છે પાત્રી ગાંગની માથે લાગ્યા હતા અને હડલાના પાદરની માલપા હુવાણું થતી હતી અને ત્યારે કેવું લાગતું તો આ કડીની માલપા મેં કીધું કે રોક્યો એ જમને બારને હડલા હુવાણું થાય છે એ ડગલાય માંડ્યા મહાને જગમાય નોખી જાણ છે આકુળ ઉજાડ્યું કાઠી તણો તને રાંગ ગાલે ગનાણ છે
એ સુરવીરંગી હડલા તણો ગા કરપડો એ કરા ફાઈટ છે જી હા કરપડો કરા ફાઈટ છે સાહેબી પાત્રી ગાંગની માથે લાગ્યા તનો ઓલ ઇઝ વર્લ્ડ ની માલપા એક એવો દાખલો કે કોઈ શમશાન સુધી હાલીને ગયું હોય હો પણ વીર શીશાણો મહાન ની વાટે નવર રાજાને વે પણ આ વીર શીશાણો એ મહાન ની વાટે નવર રાજાને વેશ એને ભેટ છોડી ત્યાં તો આગ ભભૂકી બેટ છોડી ત્યાં તો એ આગ ભભૂકીન પ્રાણ હાલ્યા પરદેશ કેડો એને આગવો કીધો એ ડંકો હિંદવાણ માં દીધો કેડો એને આગવો કીધો આ તો ડંકો હિંદવાણ માં દીધો આવી સાહિત્યની ઘણી બધી વાતો થાય પણ છેલ્લે એકાદું છપાખરું ગાય અને મારી વાણીને વિરામ આપું પછી આપણે રવિશભાઈને સાંભળ્યું ત્યારે રાજસ્થાનની માલપા ઉમેદસિંહ સિસોદિયા નામનો રાજપૂત અને ઈ જદી યુદ્ધની માલપા લડતા છે રાજસ્થાનની માલપા હુકમીચંદ ખીડિયા નામના ચારણ કવિ એના સાહેબ એવા છપાખરા ગીતો એવી બાંધણી કે ખીડિયરા આખર ખરા અને રૂપક લાધી રીત આ તો હુકમી ચંદ્રો હાલિયો જાણે ગરુડ બચો જો ગીત આને છપાખરું કહેવાય ઉસ્તાદ કે કડી બાકતા બમરા પીઠ પનંગા ઉગડી કેતા મંગ કાળ કડી દેદ પેડા આસ મેદ ગામ છંડાળા ત્રભંગા લાગા ઉડી આસ માન છાય ઉપડી બચતા બાગા હુવાયો ગુમે કડી બાકતા બમરા પીઠ પનંગા ઉગડી કેતા મંગ કાળ ઘડી દેદ પેડા આસ મેદ ગામ છંડાળા ત્રભંગા લાગા ઉડી આસ માન છાય ઉપડી બચતા બાગા હુવાયો ગુમે છોડા ભમ પાટ ગામ થમ જંગા બોમ બાડ દોડતો રતંગ થાત મોટતો મતંગ ખાટ રોડ તો ત્રંબાટ અને એવા જ સાહેબ રાજસ્થાનની મલપા ગાયો માટે થઈ અને બાબુજી દાદલ હો સિંધુ રાગના ફુકાણા બાબા નગારા વાગિયા હોહો ભાગી ગયા કાઈ રોને જાગી ગયા જોધાર પછી ધણી માથે દડા સેજે ભૂકી ગયા પૃથ્વીના દ્વાર પડ્યા શત્રુ માથે જેથી બાબુના પ્રહાર થારા લાગી ધ્રુજવાને કાળના ખુલી જા મોટા કાકે સુર બંગા જામાં ભૂલી જા ઘમંડી જામાં લહી તાળી શત્રુવાના લોહી પ્રકવાને લાગી પટા કાળ તેક બાબુ રાણની પ્રચંડ જાણે કોઈ ગીરના ગાળામાંથી એવો કોઈ હાવજ છે ઈ ખે 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 કરતો ડણક નાખી અને ખે કરતો ડણક નાખી ફુકાના પવન ગારા વગિયા હો ભાગી ગયા કાઈ રોડ જાગી જા ધુદાર પછી તણી માથે દડા છે ભૂકી જા પતિ નો દાડ પડ્યા શત્રુ માથે જતી બાબુના પ્રહાર ધારો લાગી ધુજવાને કાળના ખુલી જા મોટા કાઈ સુર બંગા જામાં ભૂલી જા ગમણી ગમ લહી તારે શત્રુના લોહી પ્રકરવા પ્રકાળ દેખ બાબુ રાણની પ્રચંડ मोंड गक्त भाई मोंड चेर तत कड़ड़ खावतिया दंत कसता तो घर नाथ भपत ठाट घर नाथ भपत ठाट भाई न सोर सुधर रमनी सोल दरवाट इष्ट कर लहो खड़ा कस लट खाट द्वादिश कोट का
છેલ્લે ઘોડો માણેક નામનો બારવટીયો સાહેબ જેથી બારવટે નીકળે અને હથિયાર હેઠા મેકવાની વાત કરીને ત્યારે એમના બેન હતા અને બેને શું કીધું નાથડિયા રે હથિયાર ગલાલા બેલી મને જો હકની વાર દેવું ભાગે તો મોણું ભાગે તો નાથડિયા ગતિયાર ગલાલા બેલી ગલાલા બેલી ઘરે હો બજા બેલી નાથડિયા રે હથિયાર ગલાલા બેલી મને જો હકની વાર દેવું ભાગે તો મોણું ભાગે તો નાથડિયા ગતિયાર ગલાલા બેલી ગલાલા બેલી ગલાલા બેલી પેલો ધીંગાણો એને પીપળી કીધો એમાં દુશ્મન કીધા ઠાર પેલો ધીંગાણો એને પીપળી કીધો એમાં દુશ્મન કીધા ઠાર મુગટ મંડાનો તારે હાથડે બોલવા મુગટ મંડાનો તારે હાથડે બોલવા દીદી તને સંભાળ ગલાલા બેલી અલ્લા બેલી ગલા